તો બાપા સીતારામ બધાને, અને આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર, તો આપણે જે ઉગાડ્યું હતું આપણે ખેતરમાં પાછળ, જો મસ્ત મસ્તીનું ઉગીને શું છે બધું હું તમને બધું બતાવું. જો આ છે મેથી, તમે મેથી જોઈ શકો છો, મસ્ત મેથી થઈ ગઈ છે, આખી આ લાઈન મેથીની છે. પછી આવડી આ મેથી છે, તમે આ બધી મેથી જોઈ શકો છો, મસ્ત ઉગી ગયું છે. પછી આ છે, જો આપણે આ ટમેટાના છોડ વાવ્યા હતા, તો એમાં અત્યારે ઝીણા ઝીણા ટમેટા આવી ગયા છે. તો હવે લગભગ ધીમે ધીમે મોટા થશે. એ 7-8 છોડ છે બધા. આ છે ને આ રમતમાં 7-8 મકાઈના બી વાવ્યા હતા, તો અત્યારે એ ઉગી ગયા મસ્તીના. અને તમે જો નાની મકાઈ પણ આવી, જો મને એમ કે ના ઉગશે, પણ ઉગી ગયા બધા કમ્પ્લીટ. અને મકાઈ પણ આવે છે, મતલબ આ બધું ઉગે ખરી, એ તો ફાઇનલ છે. જો આ દ્રાક્ષ આવી છે, હવે 15-20 દિવસમાં મોટી થઈ જાય. અને કેટલા લુમખા દ્રાક્ષના આવ્યા છે, જોઈ શકો છો. જો તમે કેટલી દ્રાક્ષ છે, અને પાછળ પણ 4 વેલા છે, એમાં પણ એટલી દ્રાક્ષ આવી છે. જો આ બધી લગભગ 20 દિવસમાં તો મોટી. અને આ છે આપણા સફરજનનું ઝાડ. તો આ બધા સફરજન આવ્યા છે, દેખાય કાચા છે અહીંયા. આ બધી દ્રાક્ષ ના મોર આવી ગયા છે, આ બધી દ્રાક્ષ આવશે બધી. પછી જો આમાં ચેરી આવી છે, તમને લાલ લાલ દેખાતી છે, દેખાય આ બધી ચેરી છે, આ બધી ચેરી દેખાતી છે તમને, મસ્ત ચેરી આવી ગઈ છે. જો આપણે આ ધાણા ઉગાડ્યા હતા, આ બધા ધાણા ઉગી ગયા છે. અને આપણા ફુદીનો પણ ઉગી ગયો છે, મસ્ત પાણી પૂરી કરવા માટે ઘરનો ફુદીનો ઉગી ગયો. આપણે આ બધી મેથી છે, આ બધી મેથી થેપલા બેપલા ભજીયા કરવા હોય, ઘરની મેથી જ છે. આ બધા આપણે આખો કેરો છે. આ આપણે શેરીમાં એના જ આવી છે. અચ્છા, ઉનાળા સામે તો ખાલી ગુલાબ કેટલા આવ્યા જવો. આ બધાના ઘરમાં જો ગાઈસ, આ જે છે ને, આ જે શેરી છે ને, એમાં જો તમને બધા ચેરીના ઝાડવા જોવા મળે. અમે મસ્ત પાકેલી ચેરી છે, આપણે ચેરી ખાતા જાઓ. જો મસ્ત પાકી ગઈ છે. અહીં કોઈ હારા ચેરીની કંઈ ખાતા જ નથી, કોઈ એમને બધી પાકી જાય. આમ જોવો તમે, એવું છે ભાઈ. અહીં બધા લાગડ, આ સફરજનનું ઝાડવું છે, એટલે આગળ બધા ઝાડવા જ છે. આ સફરજનનું ઝાડ છે, આ સફરજન લાડ બધા એવા, પણ એ નાના છે, મોટા નથી. ધીરે ધીરે બધા મોટા થાય. કેટલા સફરજન એવા, બધા નાના થઈ જાય તો બધા મોટા થાય. તો છે તો ઘડી કોને ચેરી ભાવે કોમેન્ટ કરજો. છે તો ઘડી ગઈ, મસ્ત ભાગી ગઈ છે સારી. જાય ચેરીને ઝાડે. એવું જ અહીં તમે શેરીમાં એટલે તમે ભૂખા ના રહ્યો. ચેરી છે, આલુ બદામ આવી છે, પછી સફરજન હમણાં 2 મહિના સફરજન આવ્યા, તમે નવું હવે દ્રાક્ષ આવી જાય. તો આ ચેરીનું ઝાડ છે. અમે હવે બહાર જવી છીએ, આટા મારવા નીકળ્યા છીએ. અને અહીંયા આગળ એક ટ્રામ સ્ટેશન છે. જો આ દેખાય ને, આ વસ્તુ કઈ છે ખબર તમને? આ જે પાર્સલ આવે ને, એ પાર્સલ તમે ઘરે ન હોય ને તો આ બોક્સમાં મૂકી દે, તમને કોડ આપી દે. એ કોડથી તમારે લઈ લેવાનું. બધી જગ્યાએ આ રીતનું મૂકેલું હોય.
આ ટામ દેખાય, આપણે આ ટામમાં જવાનું છે. તો આપણે માટે ઉભા એમાં આજે વ્હાઇટ વન ડે ગવર્મેન્ટ હોલિડે છે અહીંયા. જો તમે ખાલી અહીં એપાર્ટમેન્ટની આ ઝાડવા તો કેટલા બધા છે. પછી તમે બધા એમ કીધા કરો કે બહાર ચોખ્ખું વાતાવરણ હોય, ચોખ્ખી હવા હોય, એટલે હોય જ તેને ઝાડ તો કેટલા બધા ઝાડ છે. ઝાડ ઉગાડો તો તમને ચોખ્ખું વાતાવરણ મળે ને. એક નાનું એપાર્ટમેન્ટ પણ તમે જુઓ ખાલી ઝાડવા કેટલા છે, એને લીધે તમારે વરસાદ હાથ થાય, પર્યાવરણ ચોખ્ખું. જો આપણે આખી ટ્રામ છે અને અહીંયા જો ચાર્જર કરવાના હતા મેડમ, ચાર્જર કરવાના પ્લગ હોય, પ્લસ અહીંયા જો એકદમ હલવાના હોય તો આપણે શું કહેવાય કાચ તોડી એકને એટલા માટે સેફ્ટી હોય. બધા બધા લોકર હોય, ઘણી બધી સુવિધા હોય અને ચોખ્ખાઈ દો તેમ આખી ટ્રામમાં ચોખ્ખાઈ દો કેટલી ચોખ્ખાઈ, એસી હોય ચાલો બધું કમ્પ્લીટ જ હોય. અને આવડા બટન દબાવવાના, બહાર નીકળવાનું બટન છે. પછી અહીંયા આપણે ટિકિટ હોય ને, ટિકિટ સ્કેન કરવાનું ટિકિટ મશીન છે, આપણે અહીંયા કાર્ડ અડાડવાનું અને અહીંયા આપણે કોડ હોય ને, ઓનલાઈન ટિકિટ લીધી હોય તો સ્કેન કરવાની, એ રીતનું મશીન હોય. અહીંયા કે ટિકિટ બિકિટ કંઈ નવા બહુ આવે નહીં, કે લેવા બેવા આવે નહીં. જોવો અહીંયા બધા કુંડા જોવો કેવા મસ્ત, એમાં ફૂલે કેવા મસ્ત. તો આ સાથે આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.